વરસાદ આવવાની ફૂલ તૈયારી હાલી બાજુ તડ જોઈ આવે છે કે નહીં વરસાદ પેટ્રોલ પુરાતો જાય વગેરે યો ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો 4:15 જેવું થયું, આપણે ધંધા બાજુ નીકળી ગયા પણ ફાઈટક છે બંધ. યો ટ્રાફિક થઈ ગયો જામ ફૂલ, પાછળ ગાડીઓ ને આગળ ગાડીઓ. આપણે સાઈડમાં રાખી દીધી ગાડી, તડકો લાગી ગઈ ફૂલ ફૂલ એટલે ફૂલ. બાકી એલા ભાઈ જો નવી ગાડી છોડાવી હે અને રોંગ માં નાખી દીધી હે. અને ડુંગળી બટેકા ને એવું બધું ગોઠવી. આ ભાઈ તમને બતાવું ને ડાયરેક્ટ જે ડુંગળી બટેકા ને બટેકી બધી ગોઠવી નાખ્યું હે. અને આપણે બે ગયા કેમ કે વિડીયો એડિટ કરવાનો બાકી છે. જોકે થોડોક વિડીયો એડિટ થઈ જ ગયો, તો થોડોક જ બાકી ફટાફટી પૂરો કરી નાખી. અને ત્યાં ગરાકી ધીમી ધીમી ચાલુ થઈ જાય. તો ધીમી ધીમી ગરાકી ચાલુ થઈ ગઈ ને વરસાદ આવવાની ફૂલ તૈયારી. હાલી બાજુ તડકો હોય પણ આમ જોવો અંધારો હોય, આમ ફૂલ અંધારો. કાલા રોડ બાજુ તો સવારે વરસાદ હતો, બહુ સવારે આપણે હતો પણ એટલો બધો નતો. 4-5 મિનિટ વરસાદ આવ્યો હોય છે. અને કાલા રોડ બાજુ તો સવારનો વરસાદ હે. આમ જોવો હે ફૂલ અંધારો હે આ બાજુ. અને આપણે આ બાજુ કઈ, આ બાજુ તડકો હોય આ બાજુ વરસાદ અંધારો હોય. તો થોડુંક વાછટ જેવું તો આવે કે વરસાદ આવશે. જો પવન ઠંડો પવન આવે એકદમ. જોઈ આવે છે કે નહીં વરસાદ. અને આપણે તો આપણી ફૂલ તૈયારીમાં આવી એટલે એ કઈ ઉપાધિ નથી, વરસાદ આવે તોય. તો ભાઈ થયા 7:15 અને આ કાલે બરી ગઈ હતી એ પટેલ આપણે હમી કરીને અત્યારે દઈ ગયા. જો અહીંયાથી બરી ગઈ હતી એટલે 2 છેડા આખે નવું નાખીને પટેલ દઈ ગયા. અહીંયા છેડાય મારી દીધા એટલે હવે પાછું બરે નહીં. પણ અહીંયા હજી મેં એને વચમાં સેલોટેપ મારવાની કીધી, લગભગ એને જાડુઆ મારી દીધું એટલે વાંધો તો નહીં જ આવે. તો ફટાફટ પેલા એ ગોઠવી દઉં ને આમાં અર્ધ છેડા દઈ દઉં એટલે થઈ જાય લાઈટ ચાલુ. પેલા જોઈ લો લાઈટ ચાલુ છે કે નહીં, એને તો અહીંયા ચેક નહીં કરી. ચાલો ફટાફટ પેલા જોઈ લો. તો ભાઈ પટેલે નાખવાનો તો નાનો છેડો પણ નાખી દીધો બહુ મોટો. જો કેવડો નાખી દીધો, એવડો મોટો છેડો નાખી દીધો. આવડો મોટો નતો નાખવાનો કીધો, પટેલ લોક જોતો જ છે. જો નીચે છે આયા રાખવી પડતી બેટરી આપણે, પણ હવે કીધું આયા છે નીચે રાખવી પડશે. એટલે કાલ કપાવો જો હવે પછી થોડોક બેવડો વાર નાખીશ, એવું કઈક કરો થાય. લાઈટ થઈ ગઈ ચાલુ આપડી. તો ભાઈ 8:30 જેવું થઈ ગયું. અને આજ તો વિજય માસા નથી, એમ કે વિજય માસા ગયા પરબ, બરાબર ને, પરબ દર્શન કરવા ગયા ગળત. કાલ અષાઢી બીજ છે ને એટલે કાલ અહીંયા મોટા ભાઈ મેળો ભરાય એટલે વિજય માસા ગયા ત્યાં. એટલે રેકડી અત્યારે વિજયભાઈ ધ્યાન રાખે, બીજા વિજયભાઈ વિજય માસા ની સામે જે આપડી સામે બકાલું વેચે એની ધ્યાન રાખે. તો હું ફટાફટ રાઈસિંગ લઈને તેડતો આવું. તો 8:30 જેવું થયું, ફટાફટ પેલા રાઈસિંગ ભાઈ ને તેડી આવી એમ ઘરે છે. ભાઈ ધંધો વધાવીને માતુશ્રી ને કીધું વઘારેલા ભાત બનાવવાનું, કેમ કે તીખું ખાવાનું મન થયું ને. તીખા વઘારેલા ભાત માતુશ્રી બનાવે 1 નંબર. એટલે વઘારેલા ભાત ખાવાના. હાલો ફટાફટ રાઈસિંગ ભાઈ તેડી. તો વાયગા હે 9 ને ધંધો આપણે વધાવી લીધો. રાઈસિંગ ભાઈ રેકડી સાફ કરી નાખે એટલે ઘરે બાકી કાલે અષાઢી બીજ એટલે વાર રજા હોય એટલે 6 ગુણી બટેકા આપણે મગાવી લીધા. એને રત્યાકાંડ કાલે બહાર જવાનું જુનાગઢ મહિનાના કામથી, એટલે એ ન્યા જાય જુનાગઢ ની, સોરી જામનગર. બાકી રાઈસિંગ ભાઈ આવી ગયા, ફટાફટ હાલો મારી દઈ તાળું. ભાઈ ધંધો તો વધાવી લીધો પણ ગાડીમાં પેટ્રોલ ઓછું એટલે બંધ થવાના હારે ગારે જ છે. તો અહીંયા નજીકમાં જ આપણે પેટ્રોલ પંપ હે, તો પેટ્રોલ પુરાતો જાય. બાકી રાઈસિંગ ભાઈ બે ગયા પાછળ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવી લઈ અને પછી ઘર બાજુ જાય. બીજો ભાઈ રાઈસિંગ ભાઈ ઓકે ને? ઓકે તો કયો ઓકે હાલો ફટાફટ પેલા પેટ્રોલ પુરાવી. તો ભાઈ પેટ્રોલ તો આપણે પુરાઈ લીધું હે, હવે નીકળી જાય આપણે ઘર બાજુ. ઓ માય ગોડ, નો રોંગ સાઈડ બ્રધર, ઇધર સે જાયેંગે. હા મોજા આપડી એમ જ. જો હમણાં ઠોકી દે, અમે 3 જણા જતા હોય ને એમ જ જતા હતા એ ત્રણેય. આ પેટ્રોલ પુરાવી લીધું. હાલો ફટાફટ પેલા ઘરે ભાગી. ભાઈ ખાઈ પી લીધું, 1 નંબર વઘારેલા ભાત આપણે ખાધા. જયેશભાઈ આપડી ભેગા આવી ગયા. જયેશભાઈ ઓ ભાગા, હા શું કેવા માંગતો? બાકી મૂકીને કેવું લાગે? દાણાદાર ખાઈને અત્યારે મને આ દાણાદાર નહીં, હું ખવડાવ્યું હતું ઓલું
ઓલું આપણે લાલ ખટાઈ ઓલું કેવાય આપણે લાલ કલર ના પેકેટમાં નથી આવતું એ ખવડાવ્યું એટલે એમને શું કહેવાય વિનીત આવ્યો મને કે ચા પીવો ને ચા પીધો મેં કે પાકે હા પાકે કાવું લઈ દઉં નો નટખટ કે મારી પાસે હે કે ભાગી ચાલામાં ચાલો મારે ક્યાં ખાવું કા હું ક્યાં મેં મૂકી દીધી મેં કીધું ફળ હોય કેટલા ખોટું એમ કે ઈ ફળવા એ રેવા દે હા કાઢા કાકા મારે ઈ કેની હતા ને કીધું મેં દર્શન ને આમ આમે કીધું 21 દિવસ એને જવાનું જીમ માં રેગ્યુલર મારે 21 નહીં ખાવાની ઈ ફળવા એ રેવા દે કે હાંજે કે આપડે જઈએ મેં હા હાંજે જવાનું છે રમવા મેં કે હાંજે અહીંયા જાવું રમવા પેલા એ કે આપડે એને રામનાથે જાવું છૂટા કરવા પછી ફોન કરજે મેં કીધું 21 દિવસ આટો તો બંધાઈ ગયા એવો તો આપડે બોલ્યા જ નતા મહિના બોયલા માર ભાઈ બ્લોગ ઓલો કે બોલ્યા જ નથી બોયલા 21 દિવસ ભલે ને ભાઈ 2 મહિના હોય કાંઈ મૂકવાની હવે ખાવાની ખાતી જ નથી હવે જઈલો ભાગી ખાવાનું ચાલુ કરે ને તો આપણે જઈલા ને મૂકી દેવા બરાબર આ ઘરવાળી યાર આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ હા આઈ લવ યુ બેટા બરાબર ને હવે નહીં ખાન બાકી ફાકી વાલી કે હું અરે મારો ભાઈ બસ દાદા હવે માટે નહીં ખાન કોઈ દી ફાકી ના તો પાડો ને બોલ નહીં ખાવ કોઈ દી આ નહીં ખાવ બસ કે થાય હવે અમે જઈ ક્રિકેટ રમવા આજે બોલ બાદ આવી કરવાની ને પછી થાય હોય જયેશભાઈ કેવું રમે હું કેવું હવે કેવું ખોટું નહીં કહું હવે 6-7 ચોખા તો મારી જ દેવા જોકા ને ઈ તો ઉભા રમતા રમતા મારી બધું રમતા રમતા જ ન ને ઉભા ઉભા ત્યાં રમતું કેવડી મોટી બિલ્ડિંગ ગઈશ હવે બાવે મંડી નાની નાની છે આનથી મોટી મોટી જોઈ તો મુંબઈ માં આવશે મુંબઈ જાવ ને નકરો અમદાવાદ જવાનું હે રવિવારે હા ફાકી નો ખાતા ફાકી ખાતો ઝડપાય એટલે મર્યો અરે ઓલે વિડીયો કોલ ચાલુ રાખજે ગમે ત્યાં ફોન કરી દેજે ઈ ભાઈ હો આપડે ઈ રામ લખન અજાણા વ્યક્તિ માંથી કરજે તો તમને યાદી નથી તારો નંબર આવવા દે હા મજા હાલો ફટાફટ વિનીતભાઈ નંબર કહી દઉં અજાણો નંબર ઉપાડતો નવી લીધું ઓલો બિચારો નવી ગાડી લઈને આવ્યો હે લીવર મેં તો આગળ લેતો જરાક આ મોજા જોવા દે તો કેવી છે ગેમ બે રમી લીધી હે હાલ તને સિક્યોરિટી અમે દે હાલ તું આય તને સર્વિસ દે હાલ તો ફૂલ સિરિયસ છે ફૂલ સિરિયસ પછી આપણે આવી ગયા હતા ઘરે અને ગેમ આપણે રમી લીધી 1 નંબર જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખો મળી બીજા વ્લોગમાં ગુડ નાઇટ ટેક કેર